બગદાણાના કોળી યુવકને ફટકાર્યો અને ત્યાર પછી મંત્રી પરસોત્તમ સોલંકીએ નિવેદન આપતા કહ્યું હતું કે કોળી સમાજ માટે ધોકો ઉપાડવો પડશે તો ઉપાડીશું. હવે મંત્રી પરસોત્તમ સોલંકી એટલે કે ભાઈને કેમ સ્પષ્ટતા કરવી પડી છે તે મામલે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં જે પ્રકારે ચકચારી ઘટના કોળી યુવકને ફટકારવાની બની હતી અને આ મામલો ગુજરાતના રાજકારણમાં પણ ખૂબ ગરમાયો અને અંતે જે પ્રકારના આરોપ લાગ્યા હતા લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના સામે, તે જયરાજ આહિરની ધરપકડ પણ થઈ ચૂકી. જે જયરાજ આહિર જેલમાં પણ જઈ આવ્યા અને હવે તે જામીન પર મુક્ત પણ થઈ ચૂક્યા છે. શરતોના આધીન તે જામીન પર મુક્ત થયા છે અને આ વિવાદોના વચ્ચે મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના સમૂહ લગ્નમાં એક નિવેદન ઉનામાં આપ્યું હતું કે જ્યારે કોળી સમાજ પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થશે અને તે સમયે જો સમાજ માટે તેમને ધોકો ઉપાડવો પડશે તો તે ચોક્કસપણે ઉપાડશે. અને તેમના આ નિવેદન બાદ ગુજરાત આહિર સેના છે તે નારાજ થઈ હતી. આ મામલે તેમણે સ્પષ્ટતા માંગી હતી કે એક મંત્રી છે તે મંત્રી કેવી રીતે જાહેર સ્ટેજ પરથી આવું નિવેદન આપી શકે અને તેમની આ નારાજગી અને આક્રોશ બાદ મંત્રી પરસોત્તમ સોલંકી એટલે કે ભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કેમ આ નિવેદન આપ્યું હતું. કે બાપા આ પ્રથમ સમૂહ લગ્ન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ. એટલે મેં દીપુને કીધું કે બેન જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું નહીં. એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હે બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજવું સમજી, હું તો જી છે અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો. મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી. હું કોઈને પગે પડું એવું હું નથી, મને ના જ ગમતું. તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું. ઘણા મારા ઇન્ટરવ્યૂ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં, મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો. કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ હતા. એટલે તમે એને જેટલું થાય એટલું સાથ આપો, એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પહેલાં આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે
18 ધારાસભ્ય આપણા કોઈ સમાજ, આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું છું અને તમે બધા મારી હારે જ. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું કંઈ બીજું અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા. તમે બધાએ હમણાંનો નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું નહીં. એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આપું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી હમજી હમજી, હું તો જી છી અને આ કોઈ સમાતો દીકરો. મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા છે. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો. આમ બગદાણાનો જે મામલો છે, આ મામલે કોળી સમાજ છે તે એકત્ર થયો હતો. કોળી સમાજની એકતા છે તે પણ સામે દેખાઈ હતી અને કોળી સમાજ પણ અત્યારે એક થયો છે. અને આ મામલે હીરા સોલંકીએ પણ અનેક પ્રકારના નિવેદનો આપ્યા હતા, જે પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. અને મંત્રી પરસોત્તમ સોલંકીનું આ નિવેદન પણ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.